નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 3 અને 4 શીખીશું. એમાં પહેલા જોઈએ દાખલા નંબર 3. એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે. મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે તે શોધો. અહીંયા પહેલા ધારો કે મિનિટ કાંટો 12 ઉપર છે અને પછી 5 મિનિટ પછી એકના કાંટા ઉપર જાય છે. ટૂંકમાં એ 5 મિનિટ પછી કેટલું ક્ષેત્રફળ આવરે છે આપણે શોધવાનું છે. આ મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે. તો મિનિટ કાંટા દ્વારા જેટલું ક્ષેત્રફળ આવરી લેવાય છે એનું ક્ષેત્રફળ શોધવું છે. તો આ લઘુ વૃત્તાંશ બને છે. તો આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું થશે. બરાબર. લઘુ વૃત્તાંશના જે પણ માપ છે એ લખી દઈએ. અહીંયા પહેલા ત્રિજ્યા લે, મિનિટ કાંટાની લંબાઈ છે 14 સેમી છે એટલે આપણી ત્રિજ્યા r બરાબર અહીંયા 14 સેમી લેવાની થશે. એના પછી થીટા. હવે થીટા કઈ રીતનો મળે તો જો આખી ટોટલ ઘડિયાળનો મિનિટ કાંટો આખું ચક્ર મારે ત્યારે 60 મિનિટ થાય. તો 60 મિનિટ બરાબર 360 અંશ થાય. આખું વર્તુળ કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે. તો કુલ જે મિનિટ છે એને છેદમાં લખીશું 60 અંશ. અને આપણે 5 મિનિટમાં કેટલો ખૂણો બનાવે એ શોધવાનું છે. તો 5 ભાગ્યા 60 છે અને તમે 360 વડે ગુણી દો એટલે આપણને 5 મિનિટમાં બનાવેલો ખૂણો મળી જાય. બરાબર છે. તો અહીંયા 0 0 ઉડી જશે. 6 6 36 6 6 ઉડી જશે. 6 5 30 અંશ. તો અહીંયા 5 મિનિટમાં મિનિટ કાંટો છે 30 અંશનો ખૂણો બનાવશે આ રીતનો. બરાબર. આ જે મૂળ સ્થાનથી 30 અંશનો ખૂણો બનાવે. હવે આ લઘુ વૃત્તાંશ બને છે. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટા ભાગ્યા 360 ગુણ્યા પાઈ r વર્ગ. અને તમારે પાઈ r વર્ગ થીટા ભાગ્યા 360 લખો તો પણ ચાલે. બરાબર લખી શકાય. પાઈ r વર્ગ ને થીટા આગળ ગોઠવી દેવાના એટલે પાઈ r વર્ગ થીટા ભાગ્યા 360 બરાબર. નીચે બરાબર કરીએ અને આડી લાઈન આ તો પહેલથી જ ખેંચી દેવાની. લખાણ વ્યવસ્થિત બને. આપણે થીટાની જગ્યાએ 30 અંશ લખી દઈએ. 360 છેદમાં એમને ગુણ્યા પાઈ ની કિંમત અહીંયા પણ નથી આપેલી એટલે 22 સપ્તમાંશ લખી દઈએ. ગુણ્યા r આપણી પાસે 14 સેમી છે. તો 14 ગુણ્યા 14 r વર્ગ છે એટલે 14 આપણે બે વાર લખવાનું. ચલો 7 દુ 14 7 7 ઉડી જશે. અહીંયા 0 0 ઉડી જશે. ચલો 3 ગુણ્યા 12 12 તરી 36 3 3 ઉડી જશે. ચલો 4 તરી 12 બરાબર. હવે જો અહીંયા 11 દુ 22 અને 7 દુ 14 બરાબર છે. તો અહીંયા આ 2 દુ 4 અને આ 4 બરાબર. 4 4 ઉડી ગયા. હવે કઈ છેદ ઉડેવા લાગતા નથી. તો અંશ અંશનો ગુણાકાર છેદમાં તો એકલા 3 જ વધ્યા છે. બરાબર. અંશનો ગુણાકાર કરીએ. 2 * 14 14 * 14 14 * 14 14 * 15 154 છેદમાં 3 સેમી વર્ગ. કારણ કે એકમ એ સેમી છે એટલે ક્ષેત્રફળ સેમી વર્ગ આવશે. બરાબર. આ રીતનો દાખલો ગણી શકાય. દાખલા નંબર 4. 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને નંબર 2 ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. પાઈ બરાબર 3.14 લો. બરાબર. જો અહીંયા મેં રેખાંકિત કર્યો, છાયાંકિત કર્યો છે એવો લઘુ વૃત્તખંડ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. અને પછી ઉપરનો આ જે કોરો ભાગ દેખાય છે આ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચલો પહેલા એમાં શું કરીશું રીત જોઈ લો. તો આપણે સૌપ્રથમ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીશું. એમાંથી આ કાટકોણ ત્રિકોણ AOB છે ને એનું ક્ષેત્રફળ બાદ કરી દઈશું એટલે તમને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે. અને પછી
આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આ જે નાના નીચેનો લઘુ વૃત્તાંશ છે આટલો ભાગ બાદ કરી દઈશું એટલે આપણને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જશે બરાબર તો શરૂઆત કરીએ પહેલા જે વિગત આપી છે લખી દઈએ r બરાબર આપણી પાસે 10 સેમી છે આ વર્તુળની ત્રિજ્યા 10 સેમી આપેલી છે થીટા પણ આપેલો છે બંને ત્રિજ્યાઓ દ્વારા અહીંયા 90 નો ખૂણો બને છે હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટા ભાગ્યા 360 ગુણ્યા પાઈ r વર્ગ હવે બરાબર નીચે બરાબર થીટા બરાબર પછી 90 છે નું ચિહ્ન હાલ નહીં કરવાનું ચાલો છેદમાં 360 પાઈ ની કિંમત આવતી આપણને આપી છે 3.14 તો લખી દઈએ 3.14 હવે 3.14 નો પોઈન્ટ દૂર કરીને લખીએ એક સ્ટેપ ઓછું થાય જુઓ સીધા જ અહીંયા પોઈન્ટ ની જગ્યાએ 1 મૂકી દો અને પોઈન્ટ પછી 2 અંક છે તો 2 શૂન્ય ચડાવી દો બરાબર લખાણ ઓછું થાય r વર્ગ r બરાબર 10 છે તો અહીંયા 10 ગુણ્યા 10 ચલો જેટલી શૂન્ય ઉડતી એટલી ઉડાડી દઈએ અહીંયા ચલો ઓકે ચલો 9 ચોક 36 9 ચોક 36 9 9 ઉડી જશે 2 દુ 4 અહીંયા એકમનો 4 છે 2 વડે ભાગી શકાશે 157 ગુણ્યા 2 એટલે 314 2 કા 2 2 ને 3 2 5 10 20 તો 14 ચલો 2 2 ઉડી જશે તો અહીંયા અંશમાં 157 વધ્યા છેદમાં વધ્યા 2 અને 2 વડે ભાગી દો તો 2 સીતા 14 ને 15 1 7 17 2 16 2 5 10 78.5 સેમી વર્ગ આપણા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું હવે અહીંયા આપણે ત્રિકોણ AOB છે ને કાટકોણ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/3 કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર બરાબર એ પ્રમાણે એનું ક્ષેત્રફળ મેળવી દઈએ અહીંયા કાટકોણ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા OA ગુણ્યા OB બંને ત્રિજ્યાઓનો ગુણાકાર આવી જશે અહીંયા બરાબર નીચે બરાબર 1/2 ગુણ્યા OA 10 OB પણ 10 જ છે 2 5 10 5 દાન 50 સેમી વર્ગ આ ત્રિકોણનું ક્ષેત્રફળ આવ્યું હવે પહેલું જ કામ આ શોધવાનું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું છે તો આ જે વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું છે એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે બાદ કરી દઈશું એટલે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણને મળી જશે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું મળે તો 78.5 માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું 50.58 માં 0.8 માંથી 5 જાય તો 8 માં 0 જાય તો 8 7 માં 5 જાય તો 28.5 સેમી સ્ક્વેર ઓકે તો આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આવી ગયું હવે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરશું એટલે આપણને ઉપરના ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જશે આ ઉપરનો જે ભાગ છે તો એ સીધું જ લખી દઈએ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર
વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ r વર્ગ માઈનસ અહીંયા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ચલો પાઈ ની કિંમત ફરી પાછી અહીંયા મૂકીએ તો પાઈ ની કિંમત 3.14 છે. પોઈન્ટ દૂર કરીને લખીએ ફરી 314/100 ગુણ્યા r બરાબર 10 છે. બે વાર લખી દઈએ 10 ગુણ્યા 10. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે પાસે તૈયાર છે 78.5 તો એ લખી દઈએ -78.5. શૂન્ય શૂન્ય ગઈ, શૂન્ય શૂન્ય ગઈ, 314 -78.5. જો તમને સીધી આડી બાદબાકી ફાવતી હોય તો કરી દેવાની, ના ફાવે તો જો અહીંયા થોડું રફ કામ કરીએ 314.0 પોઈન્ટ નીચે પોઈન્ટ આવે, સરવાળા બાદબાકીની અંદર પોઈન્ટ નીચે પોઈન્ટ લખવાના, જવાબની અંદર પણ પોઈન્ટ નીચે પોઈન્ટ જ આવે. હવે 0 માંથી 5 ના જાય થી 10 કો લઈશું, એ 3 વધશે, અહીંયા આવશે 10, 10 માંથી 5 જાય તો 5, 3 માંથી 8 ના જઈએ થી 10 કો લઈશું, એ 0 વધશે, અહીંયા 10, 10 ને 3 13, 13 માંથી 8 જાય તો 5, ફરી અહીંયા 10 કો લઈશું, અહીંયા આવશે 2, અહીંયા 10, 10 માંથી 7 જાય તો 3 અને બગડો વધ્યો છે 235.5. 235.5 એકમ આવશે સેમી વર્ગ. તો આ રીતે તમે સરળતાથી આ દાખલા છે ને ગણી શકો. વિદ્યાર્થી મિત્રો, આજે આગળના જે બે દાખલા છે એ પ્લેલિસ્ટમાં મૂકેલા છે, તેને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. પહેલો અને બીજો બે દાખલા મૂકી દીધા છે અને હવે દાખલા નંબર 3 અને 4 આને પણ ખબર ના પડે તો ફરી જોજો, જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.